નમસ્તે, હું છું નીના દેસાઈ. આજે તમારા માટે લઈને આવ્યું છે એક નવું જ બાર્બેક્યુનું વર્ઝન. ચૂલાના ચટાકા સાથે ચટપટી ચટણીઓ લઈને આવી છું. એમાં મેં લીધા છે શક્કરિયા, એમાં લીધું છે બીટ, એમાં લીધું છે રતાળું અને ફ્લાવર. અને એના બાર્બેક્યુ માટે મેં આખા એને બરાબર ધોઈ અને એક પાણીથી ધોઈ અને મેં બ્લાન્ચ કરી લીધા છે કુકરમાં એક સીટી વગાડીને. પછી એ ઠરે એટલે એના પીસીસ કરી લીધા છે અને એને સહેજ ઘીથી ગ્રીસ કરી લીધા છે. અને પછી એને આપણા બાર્બેક્યુના સળિયામાં બરાબર પરોવી અને એને આપણે સઘડી ઉપર ચૂલા ઉપર એના ઘી લગાડેલા જે રતાળું, શક્કરિયા, બીટ ને ફ્લાવર છે એને આપણે બરાબર શેકવા માટે મૂકી દે અને એને થોડી વારે ગોળ ગોળ ફેરવવાના. એ બને છે ત્યાં સુધીમાં હું તમને ચટણીઓ વિશે કહું. તો પહેલી ચટણી છે મેથીની ચટણી, કે જે મેથીના પાનમાંથી બને છે છતાં કડવી નથી. એને પ્રોસેસમાં એવું છે કે મેથીના પાન લઈ અને એને તમારે ઉકળતા પાણીમાં લગભગ અડધી મિનિટ નાખી અને પછી બરફના પાણીમાં તરત નાખી દેવાનું છે, જેથી એનો કલર પણ જળવાઈ રહે. અને બ્લાન્ચ કરી અને પછી એને તમારે મિક્સરમાં લઈ અને એમાં થોડું 2 ચમચી દહીં, થોડો ગોળ અને લસણ, લીલું લસણ અને મીઠું સહેજ નાખી અને એને ક્રશ કરી લેવાનું છે, મિક્સરમાં ફેરવી લેવાનું છે. એટલે તમારું પરફેક્ટ અને એકદમ ટેસ્ટી મેથીની ચટણી તૈયાર છે. ડીપ કહેવાય, મેથીનું ડીપ. બીજું છે સવા પાલકનું ડીપ. એમાં એવું છે કે એને પણ સેમ પ્રોસેસ છે. સવા અને પાલકના પાનને અલગ કરી અને એને ઉકળતા પાણીમાં નાખી અડધી મિનિટ અને પછી બરફના પાણીમાં નાખી અને પછી એને મિક્સરમાં નાખી અને દહીં, સહેજ ગોળ, એમાં બહુ જ ઓછો ગોળ, એક અડધું મરચું એમાં નાખવાનું, લીલું મરચું અને મીઠું નાખીને એને ક્રશ કરી લેવાનું છે. એટલે તમારી એકદમ ટેસ્ટી એવી પાલક અને સવાનું ડીપ તૈયાર છે. ત્રીજું ડીપ છે જે એકદમ નવું છે, કોઠાનું નામ સાંભળ્યું હશે તમે. એ કોઠાને પાકું કોઠું લેવું અને પાકા કોઠાનો અંદર ગલ કાઢી એની અંદર ફ્રેશ લાલ મરચું એટલે જે લાલ મરચા પાવડર નહીં પણ જે વેજીટેબલનું મરચું આવે છે એ એક નાખવું એમાં. પછી ગોળ નાખવો એમાં અને મીઠું નાખવું. બસ આ બધાને મિક્સ કરી અને મિક્સરમાં એને ક્રશ કરી લેવું. તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ચટણી તૈયાર થાય છે. પછી ચોથું ડીપ છે એ ખજૂર અને સફરજનનું ડીપ છે. એમાં ખજૂરને તમારે થોડું બાફી લેવાનું છે, એની અંદર સહેજ આમચૂર પાવડર નાખવાનો છે અને સફરજનને પણ સ્લાઇટ એમ કહેવાય કે 5-10 સેકન્ડ માટે બાફી અને એમાં નાખી દેવાનું છે. અને એની અંદર મીઠું અને સહેજ ગોળ નાખી અને સહેજ લીંબુ નિતારવું હોય તે પણ નિતારી શકો અને એ ડીપ સરસ એકદમ ટેસ્ટી ડીપ તૈયાર થાય છે. એ પણ એકદમ હેલ્ધી છે. બીજું એક ડીપ છે એ દહીં અને અડદની દાળનું છે. એ તમને નવું લાગશે કારણ કે દહીં અને અડદની દાળનું મિશ્રણ લગભગ આપણે સાઉથ ઇન્ડિયન એમાં કરતા હોય છે. એક્ઝેક્ટલી એમાં તમારે દહીંને ફેટી અને એમાં સાકર પાવડર એડ કરવાનો છે અને અડદની દાળને શેકી અને સહેજ બ્રાઉન થાય એટલે એને ક્રશ કરી લેવાની છે. તમારે ખાંડની દસ્તામાં જ ક્રશ કરી લેવાની છે. એ તમારે અંદર એડ કરવાનું છે. એકદમ સ્લાઇટ મીઠું નાખવાનું છે અને અડદની દાળને દહીંમાં થોડું પલરવા દેવાનું છે તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. એ આપણે દહીં ને અડદની દાળનું ડીપ છે. અને બીજું એ કે એની સાથે તમે હની છે ને, હની પણ મૂકી શકો છો. આ બધા ડીપ તમે જે ટ્રાય કરો અને બેસ્ટ ડીપ છે, ડેલિશિયસ ડીપ છે. એની પર તમે હનીની 1 ચમચી નાખી દેશો તો પણ બહુ જ ટેસ્ટી લાગશે. એની પર સંચર પાવડર નાખી શકાય, જીરા પાવડર પણ નાખી શકાય. એકદમ ટેસ્ટી એવું બાર્બેક્યુ તૈયાર થાય છે.